કંટાળી ગયા. આ લોકોએ મારી જિંદગી જીવવા લાયક હતી પૂરી કરી નાખી. કોને કરી નાખી બેટા? તો એ એવું કે છે કે મમ્મી યશપાલ છે આ રવિરાજે મારી ઇન્સ્ટા આઈડી બનાવી અને મને પોલીસ સ્ટેશનમાં લાગવગ ને છેડા ને બધું મોટું મોટું બોલતો હતો અને મને માર ખવડાવ્યા આવું બધું કર્યું અને હવે મને જીવવામાં રસ નથી. એમને ફિનાઇલ પીધી કાલ રાત્રે. કેસ તો કર્યો પણ યુનિવર્સિટી વાળા લેવા આવ્યા હતા નિવેદન. એક સાહેબ હતા ને એને એમ કીધું કે ના ફરિયાદ આપણે લઈ લેવી જોઈએ. એક સાહેબ હતા ને એને એવું કીધું ના ફરિયાદ તો કે આમાં એવું છે કે સાહેબ વિરુદ્ધ ના લે. અમે કહીએ ને એ રીતના નિવેદન લો, બાકી અમે ના લઈએ. તો મેં કીધું તમે કયો એ રીતના મારું નિવેદન નથી દેવું. મારું નિવેદન જે છે ને હકીકત પહેલેથી છેલ્લે સુધીનું મેં કીધું મારે નિવેદન દેવું છે. બસ મારી દીકરી એક જ પ્રશ્ન કરે કે મમ્મી હું મરી જાઉં કે જીવું? યશપાલસિંહ, ધરતીબેન અને આ રવિરાજસિંહ આ 3 લોકોને તો સજા થવી જ જોઈએ. ચિંતન પટેલ ડીસીપી એની પાસે અમારી ફરિયાદ છે. અમે જ્યારે જાય તેમ કે બેન તપાસમાં છે, તપાસમાં છે. કેટલાક મહિના તપાસ કરશો તમે? મારી દીકરી મરી જશે ત્યાં સુધી તમે તપાસ જ કરશો, બીજું કઈ આગળ કરશો જ નહીં. હજી એ ચિંતન પટેલ ડીસીપી છે એ સાહેબ એના સ્ટાફ વાળાને જ બચાવે. બસ અમારી ફરિયાદ હજી એને લીધી નથી. હજી ફરિયાદ દાખલ નથી. બસ મારી માંગ એ છે જલ્દીથી જલ્દી મારી દીકરીને ન્યાય મળે અને એ લોકોને કડકમાં કડક સજા થાય.